નમસ્તે મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ એ પ્રકરણનો અભ્યાસ કરીશું. આપણા પ્રકરણનો પ્રકાર છે પદ્ય. સંસ્કૃત ભાષામાં સુભાષિતો કે સૂક્તિઓનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિત એટલે શું? તો જે સારી રીતે બોલાયેલું છે, સત્ય છે, શિવ એટલે કે કલ્યાણકારી અને સુંદર વચન છે, એને સુભાષિત કહેવામાં આવે છે. તો આ સુભાષિતોમાં પેઢી દર પેઢીના અનુભવના અમૃત ભરેલા હોય છે. જેમ મધ સાથે કડવું ઔષધ પાઈ દેવાય, તેમ આવા સુભાષિતો દ્વારા ઉપદેશ અને બોધ, પ્રશંસા, વ્યવહાર જ્ઞાન વગેરે સુંદર રીતે આપી શકાય છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. સમય અને સ્થળના બંધન વગર માનવ માત્રને માર્ગદર્શન આપે છે. તો માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના, વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર માટે સુભાષિતો મિત્રોની જેમ મદદરૂપ થાય છે. તો માનવ જીવનમાં સારા વિચારોનું આગવું સ્થાન છે. આવા સારા વિચારોને સરળતાથી માનવ સુધી લઈ જવાનું માધ્યમ તે સુભાષિત છે. ટૂંકમાં કહીએ તો સુભાષિત એટલે કે સુંદર વચન અને ડહાપણ ભરી યુક્તિ. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાના મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે. આ પાઠમાં આપેલા સુભાષિતો સુભાષિત રત્ન ભંડારગર તથા અન્ય ગ્રંથોમાંથી લેવામાં આવેલા છે. તો આ સુભાષિતો પાઠકના એટલે કે વાંચનારના વ્યક્તિત્વને ઉજ્જવળ અને સચરિત્રયુક્ત બનાવવા માટે પર્યાપ્ત પ્રેરણા આપશે. હવે આપણે જોઈશું શ્લોકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રથમ શ્લોક. સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદ અસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થ ચ સડેતે પાઠકા ગુણા. સૌ પ્રથમ આપણે શબ્દાર્થ જોઈશું. માધુર્યમ એટલે કે મધુરતા, અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરોની અભિવ્યક્તિ અથવા તો અક્ષરનું સ્પષ્ટ ઉચ્ચારણ, પદચ્છેદ અસ્તુ એટલે કે પદોનું વિભાજન, સુસ્વર એટલે કે સુંદર અવાજ, ધૈર્યમ એટલે ધીરજ, સડેતે એટલે છ અને લય સમર્થ એટલે કે લય, પાઠકા એટલે કે વાંચનાર. તો આ 6 ગુણો સારા વાંચકમાં હોવા જોઈએ. હવે ભાષાંતર જોઈશું. મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ 6 વાચકના ગુણો છે. પ્રસ્તુત શ્લોકને સમજીશું આપણે કે પ્રસ્તુત સુભાષિતમાં કવિ કહેવા માંગે છે કે પાઠક એટલે કે વાચકમાં નીચે પ્રમાણેના ગુણ હોય તો એ સારો પાઠક કહી શકાય. તો સૌ પ્રથમ મધુરતા. તમે કોઈ પણ વાંચો તો તમારા અવાજમાં મધુરતા કે મીઠાશ હોવી જોઈએ મિત્રો. કર્કશ અવાજ સાંભળવો કોઈને ગમતો નથી. પછી બીજો ગુણ જોઈએ તો અક્ષરોની અભિવ્યક્તિ એટલે કે અક્ષર સ્પષ્ટ વાંચી શકાય એવા હોવા જોઈએ કે જેથી સાંભળનાર અને વાંચનાર બંને સમજી શકે. ત્રીજો ગુણ કહેતા પદોનું વિભાજન એટલે કે શબ્દોને છૂટા પાડી આરોહ અવરોહ સાથે બોલવો, બધા શબ્દો એક સાથે બોલવા નહીં. તે પછી આવશે સારો સ્વર. પાઠકનો સ્વર પણ સારો એટલે કે સાંભળવાનું ગમે તેવો હોવો જોઈએ. ખૂબ મોટેથી નહીં અને એકદમ ધીમેથી નહીં એવો હોવો જોઈએ નહીં. પછી આવશે ધીરજ અને લય. ધીરજ એટલે વાચકે ધૈર્યપૂર્ણ વાંચવું, ધીરજથી વાંચવું, ખૂબ ઝડપથી સમજ્યા વગર વાંચવું નહીં કે જેથી સાંભળનાર અને વાંચનાર બંનેને સમજ ના પડે.
એ પછી આવશે લય. લય શબ્દ મોટે ભાગે સંગીત સાથે જોડાયેલો છે. આપણે ઘણીવાર કહેતા હોય છે કે એક લયમાં ગીત ગાવું જોઈએ, એટલે કે તો ગીત સાંભળવાની મજા આવે. એ જ રીતે વાચકે પણ લયબદ્ધ વાંચવું કે જેથી વાંચનાર અને સાંભળનાર બંનેને સમજ પડે. અને એનો એક બીજો અર્થ પણ કરી શકાય કે લયબદ્ધ એટલે કે વાંચવાનું સાતત્ય જળવાવું જોઈએ, કે તમારું વાંચન નિયમિત હોવું જોઈએ. આજે વાંચ્યું અને પછી 5-6 દિવસ સુધી પુસ્તકને હાથ જ ન લગાડો, એવું બનવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 ગુણ જેનામાં હોય એને સારો વાચક કે સારો વિદ્યાર્થી કહી શકાય. શ્લોક નંબર 2 જોઈશું. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલમ ઇદમ સર્વ કીર્તિરેવ હિ જીવતી. શબ્દાર્થ જોઈશું મિત્રો. ચલમ એટલે કે ચંચળ, વિત્તમ એટલે કે ધન, જીવિત યૌવને એટલે કે જીવન અને યૌવન, ચલાચલમ એટલે કે અસ્થિર ચંચળ, જીવતી એટલે જીવે છે. હવે ભાષાંતર જોઈશું. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે. તો આ સુભાષિતમાં શું કહેવા માંગે છે કવિ? કે કીર્તિને જ મહત્ત્વની ગણે છે. જે માણસે સુકર્મ કરી, દાન પુણ્ય કરી, કીર્તિની કમાણી કરી છે, તે જ માણસ સાચા અર્થમાં જીવે છે, અમરત્વ પામે છે. કવિ જણાવે છે કે ધન, મન, જીવન અને યૌવન એ બધું અસ્થિર છે, એટલે કે એ બધાનું કોઈ મહત્ત્વ નથી. તો આ સુભાષિતમાંથી આપણને શું બોધ મળે? કે માણસે ધન, મન, જીવન અને યૌવન પર આધાર રાખી ન જીવવું જોઈએ, પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા સારા કર્મો કરવા જોઈએ. શ્લોક નંબર 3. મક્ષિકાઃ વ્રણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાઃ નીચાઃ કલહમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવાઃ. શબ્દાર્થ જોઈશું મિત્રો. મક્ષિકાઃ એટલે માખીઓ, વ્રણમ એટલે કે ઘા અથવા જખમ, ઇચ્છન્તિ એટલે ઈચ્છે છે, પાર્થિવાઃ એટલે રાજાઓ, નીચાઃ એટલે કે હલકા હીન પ્રકારના લોકો, કલહમ એટલે કે કંકાસ અથવા ઝઘડો, અને સાધવઃ એટલે સત્પુરુષો અથવા તો સજ્જનો. અનુવાદ જોઈશું. માખીઓ જખમ ઈચ્છે છે, રાજાઓ પૈસો ઈચ્છે છે, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે, સજ્જનો શાંતિ ઈચ્છે છે. શ્લોકને સમજીશું. આ સુભાષિતમાં કેવા પ્રકારના લોકો શું ઈચ્છે છે એ વાત કરી છે, કે જેમાં માખી જેવા જંતુના ઉદાહરણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમ માખી જખમ ઈચ્છે છે એટલે કે ઘા ઈચ્છે છે, કે માખી આપણને કંઈક વાગ્યું હોય, ઘા થયો હોય ત્યાં જ આવીને બેસે છે. એ જ રીતે રાજાઓ ધન ઈચ્છે છે, એટલે કે રાજ્યના વહીવટ માટે, સંચાલન માટે, ભરણ પોષણ માટે રાજાઓ હંમેશા ધનની ઈચ્છા રાખતા હોય છે. હલકા પ્રકારના લોકો હંમેશા ઝઘડો ઈચ્છે છે. કે મિત્રો, આપણી આજુબાજુ પણ કેટલાય લોકો એવા હશે કે જે નાની એવી વાતને પણ મોટું સ્વરૂપ આપી દે છે અને નહીં જેવી વાતમાં પણ હંમેશા ઝઘડો કરતા રહેતા હોય છે. તો આવા પ્રકારના લોકોને હલકા કે નીચ તરીકે ગણવામાં આવ્યા છે, કે જે લોકો માનસિક રીતે હલકા હોય છે. હવે વાત કરી છે સજ્જનો કેવા હોય છે, કે સજ્જન માણસો કેવા હોય? તો સજ્જન વ્યક્તિ હંમેશા શાંતિ ઈચ્છતા હોય છે. શ્લોક નંબર 4. ગાવો ગંધેન પશયંતી વેદેહ પશયંતી બ્રાહ્મણાઃ ચારેહ પશયંતી રાજાન ચ અક્ષુભ્યામ ઇતરે જનાઃ. આ શ્લોકમાં શું કહે છે? ગાવો એટલે કે ગાયો, ગંધેન એટલે કે ગંધ વડે, પશયંતી એટલે જુએ છે, રાજાનઃ એટલે રાજાઓ,
ચારેહ એટલે ગુપ્તચરો વડે, ઇતરે જનાહ એટલે કે સામાન્ય લોકો, અને ચક્ષુભ્યમહ એટલે કે બે આંખો વડે. આ શ્લોકમાં શું કહેવા માંગે છે? સૌ પ્રથમ આપણે અનુવાદ જોઈશું કે ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદ વડે જુએ છે, રાજાઓ પોતાના જાસૂસો વડે જુએ છે, અને સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે. આ સુભાષિતમાં શું કહેવા માંગે છે કે ગાય ગંધ વડે વસ્તુને ઓળખે છે. મિત્રો, ગંધના પણ બે પ્રકાર હોય છે, સારી અને ખરાબ. તો એ સારી છે કે ખરાબ એ ગંધ દ્વારા ગાય ઓળખે છે. બ્રાહ્મણો વેદ વડે એટલે કે પોતે મેળવેલા જ્ઞાનથી જુએ છે, કે બ્રાહ્મણો પોતાના જ્ઞાન દ્વારા દુનિયાને જુએ છે, અને રાજા પોતાના જાસૂસો વડે બધું જુએ છે. એટલે એવું કહેવા માંગે છે કે રાજા દરેક જગ્યાએ પોતે જવા સક્ષમ હોતા નથી, તો પોતાના જાસૂસો દ્વારા બધી માહિતી મેળવે છે અને રાજ્યનું સંચાલન કરતા હોય છે. અને સામાન્ય માણસો, આપણા જેવા સામાન્ય માણસો બે આંખો વડે જુએ છે, એટલે કે જે સામે દેખાય છે એ જ સ્વીકારી લેતા હોય છે. શ્લોક નંબર 5. દારિદ્ર્યાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. શબ્દાર્થ જોઈશું આપણે. દરિદ્રાય એટલે કે ગરીબને, દેયમ એટલે કે આપવું, જડાય એટલે અજ્ઞાનીને, જડને અથવા તો મૂઢ વ્યક્તિને, પીપાસિતાય એટલે કે તરસ્યાને, પાનીયમ એટલે પાણી, અને ક્ષુધિતાય એટલે કે ભૂખ્યાને. હવે અનુવાદ જોઈશું કે ગરીબને ધન આપવું જોઈએ, અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ, તરસ્યાને પાણી આપવું, અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. પ્રસ્તુત સુભાષિતમાં શું કહેવા માંગે છે કે આપણે જરૂરિયાત મુજબ જે તે વ્યક્તિને દાન આપવું જોઈએ. જેમ કે ગરીબને ધન આપવું જોઈએ, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્ય હોય એને પાણી આપવું, અને ભૂખ્યાને ભોજન આપવું. જો કોઈ ભૂખ્યા કે તરસ્યા વ્યક્તિ સાથે જ્ઞાનની વાત કરશો તો તે વ્યક્તિ જ્ઞાનને ગ્રહણ કરી શકે નહીં, કારણ કે તે ભૂખ્યો છે, તરસ્યો છે. એની પ્રથમ જરૂરિયાત ફક્ત ભોજન અને પાણી છે. તો આ શ્લોકમાં કોને શું મદદ કરવી એ વાત દર્શાવી છે. શ્લોક નંબર 6. લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભઃ પાપસ્ય કારણમ. કઠિન શબ્દો જોઈશું આપણે. લોભાત એટલે કે લોભથી, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, કામઃ એટલે કામ વાસના અથવા ઈચ્છા, પ્રજાયતે એટલે જન્મે છે, પાપસ્ય એટલે પાપનું. અનુવાદ જોઈશું મિત્રો કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ એ પાપનું કારણ છે. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકને સમજવા માટે એક સરસ નાનકડી વાર્તા મૂકી છે, એ આપ સૌ જોશો. પાઠ 10. લોભઃ પાપસ્ય કારણમ. क्षत्रि प्रत्ययः. प्राचीन काले कस्मिंश्चित् देशे एकः नृपः अवसत्. तस्य नाम यशपालः इति आसीत्. सः स्वभावेन अतिलोभी आसीत्. सः सर्वेषु नृपेषु धनवत्तमः भवितुम् इच्छति स्म. प्राचीन काल में किसी देश में एक राजा रहता था. उसका नाम यशपाल था. वह स्वभाव से बड़ा ही लोभी था. वह सभी राजाओं में सबसे धनवान होना चाहता था. एकदा तस्य प्रासादम् एकः महर्षिः आगच्छत्. राज्ञा मुनेः सेवा सत्कारः कृतः. येन प्रसन्नः भूत्वा महर्षिः राजानम् अवदत्. अहं तव सेवा सत्कारेण अति प्रसन्नः अस्मि. किमपि एकं वरं याचस्व. नृपः
करम बद्धवा अवदत्। भगवन्, यदि भवान् मम सेवया सन्तुष्टः तर्हि अहं यस्यापि पदार्थस्य स्पर्शं कुर्याम् तत् सुवर्णं भवतु इति वरं यच्छतु। एक बार उसके महल में एक ऋषि आए। राजा ने मुनि अर्थात ऋषि का सेवा सत्कार किया। इससे प्रसन्न होकर महर्षि राजा से बोले, मैं तुम्हारी सेवा सत्कार से बहुत प्रसन्न हूँ। कोई एक वरदान मांगो। राजा हाथ जोड़कर बोला, भगवान, यदि आप मेरी सेवा से खुश हैं तो मैं जिस पदार्थ को भी छूऊं वह सोना हो जाए, ऐसा वरदान दीजिए। मुनिः अपि एवं एव भवतु कथयित्वा ततः अगच्छत्। मुनि भी ऐसा ही हो कहकर वहां से चले गए। राजा अपि वरं प्राप्य अतीव प्रसन्नः अभवत्। सः महर्षेः वचनं परीक्षितुम् उत्सुकः अभवत्। समयं व्यर्थं न यापयन् सः तत्क्षणमेव तत्र स्थितानि वस्तूनि एकैकं कृत्वा अस्पृशत्। सर्वाणि वस्तूनि सौवर्णानि अभवन्। एतत् पश्यतः तस्य तृष्णा अवर्धत्। लोभी राजा प्रासादस्य सर्वाणि वस्तूनि अस्पृशत्। सर्वत्र स्वर्णेन आभया आभासितं प्रासादं पश्यन् सः आह्लादितः जातः। राजा भी वरदान प्राप्त करके बहुत खुश हुआ। वह महर्षि के वचन परखने के लिए उत्सुक हुआ। समय व्यर्थ में न बिताते हुए उसने उसी क्षण वहां पर स्थित चीजों को एक एक करके छुआ। सभी वस्तुएं सोने की हो गईं। ऐसा देखते हुए राजा की तृष्णा अर्थात इच्छा और बढ़ गई। लोभी राजा ने महल की सभी वस्तुओं को स्पर्श किया। सभी जगह अर्थात चारों तरफ सोने की चमक से चमकते हुए महल को देखकर वह काफी आनंदित हुआ। श्रान्तः नृपः पिपासितः अभवत्। सेवकेन जलम् आनीतम्। यथैव नृपः जलं पातुं पात्रं स्पृशति स्म तथैव जलेन सहितं पात्रम् अपि स्वर्णपिण्डे परिवर्तितं जातम्। एवं सः जलं पातुं भोजनं खादितुमपि च असमर्थः अभवत्। तस्मिन्नेव काले क्रीडन्ती तस्य पुत्री तत्रागच्छत्। यदैव सः तस्याः शिरः स्नेहेन स्पृशति स्म सापि स्वर्णस्य प्रतिमा सञ्जाता। थके हुए राजा को प्यास लगी। नौकरों ने पानी ला दिया। जैसे ही राजा ने पानी पीने के लिए पात्र अर्थात बर्तन को स्पर्श किया, वैसे ही पानी सहित पात्र भी सोने के पिंड में परिवर्तित हो गया। इस प्रकार वह पानी पीने के लिए और भोजन खाने के लिए भी असमर्थ हो गया। उसी समय खेलती हुई उसकी पुत्री वहां पर आई। जैसे ही उसने उसके सिर को प्यार से छुआ, वह भी सोने की प्रतिमा अर्थात मूर्ति बन गई। अधुना यशपालः उच्चैः विलापम् अकरोत् तं महर्षिः चास्मरत्। भाग्यवशेन सः एव महर्षिः तत्रागच्छत्। रुदन् नृपः तस्य महर्षेः चरणोयः पतित्वा दत्तं वरं निवारयितुम् अकथयत्। मुनिः अवदत्, अधुना तु त्वं धनवत्तमः असि, किमर्थं रोदिषि? नृपः अवदत्, अहं बुभुक्षितः पिपासितः च अस्मि। मम पुत्री अपि सुवर्णमयी जाता। अधुना अहं धनं न इच्छामि। मुनिः अपि दयां कृत्वा एवमस्तु कथयित्वा निरगच्छत्। राज्ञः सर्वाणि वस्तूनि पुत्री च स्वां स्वां प्रकृतिं प्राप्तानि। अन्ततः
राज्ञा अपि धनस्य तृष्णा त्यक्ता सत्यमेव उक्तम्। लोभात् क्रोधः प्रभवते, लोभात् कामः प्रजायते, लोभान् मोहश्च नाशश्च, लोभः पापस्य कारणम्। अब यशपाल जोर से रोने लगा और उस महर्षि को याद करने लगा। भाग्यवश से वही महर्षि वहां आए। रोता हुआ राजा उनके चरणों में गिरकर दिए हुए वरदान को वापस लेने के लिए कहने लगा। मुनि बोले, अब तो तुम सबसे धनवान हो, किस लिए रो रहे हो? राजा ने कहा, मैं भूखा हूं और प्यासा हूं, मेरी पुत्री भी सोने की हो गई है, अब मैं धन नहीं चाहता हूं। मुनि भी दया करके ऐसा ही हो कहकर बाहर चले गए। राजा की सभी वस्तुएं और पुत्री अपनी अपनी प्रकृति को प्राप्त हुईं, अर्थात जैसी थी वैसी ही हो गईं। अंत में राजा ने भी धन की तृष्णा अर्थात इच्छा छोड़ दी। सच ही कहा गया है, लोभ से क्रोध पैदा होता है, लोभ से काम अर्थात इच्छाएं पैदा होती हैं, लोभ से मोह और नाश पैदा होता है। अतः लोभ ही पाप का मूल कारण है, अर्थात हमें लोभ नहीं करना चाहिए। श्लोक नंबर 7। तक्षकस्य विषं दन्ते मक्षिकायाश्च मस्तके वृक्षिकस्य विषं पुच्छे सर्वांगे दुर्जनस्य ततः। શબ્દાર્થ જોઈશું આપણે। તક્ષકસ્ય એટલે નાગનું, તક્ષક એટલે કે તક્ષક નામનો સર્પ અથવા નાગ, વિષમ એટલે ઝેર, દંતે એટલે દાંતમાં, મક્ષિકાયા એટલે માખીનું, મસ્તકે એટલે માથામાં અને વૃષિકસ્ય એટલે વીંછીનું, પૂછે એટલે પૂંછડીમાં, પૂંછમાં, દુર્જનસ્ય એટલે દુર્જનનું, દુષ્ટ વ્યક્તિ અને સર્વ અંગે એટલે કે બધા જ અંગોમાં। આનું અનુવાદ જોઈશું આપણે કે તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના માથામાં હોય છે, વીંછીનું ઝેર તેની પૂંછમાં હોય છે, પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગમાં હોય છે। તો પ્રસ્તુત સુભાષિતમાં દુર્જનને સાપ, માખી અને વીંછી કરતાં પણ વધારે ઝેરીલો કહ્યો છે કે સાપ ડંખ મારે ત્યારે તેના દાંતમાંથી ઝેર નીકળે છે, માખીના મસ્તકમાં ઝેર હોય છે, તે કોઈ પણ ખાદ્ય પદાર્થને સ્પર્શે તો તેને ઝેરી અથવા તો જંતુયુક્ત બનાવી દે છે અને ખાનારને તેની કુઅસર પહોંચે છે। વીંછી પોતાની પૂંછડીમાંથી ઝેર કાઢી તેના સંઘમાં આવનારને નુકસાન પહોંચાડે છે। તો આ બધા સાપ, માખી અને વીંછી કરતાં પણ વધારે ખતરનાક છે દુર્જન, એટલે કે દુર્જનની સોબતમાં આવનારનો તો સંપૂર્ણ વિનાશ જ થાય છે। તો આ શ્લોકમાં આપણને શું સમજાવે છે કે માણસે સંઘનું મહત્ત્વ સમજીને સારા માણસનો જ સંગ કરવો જોઈએ, દુર્જનનો નહીં। મિત્રો, ઝેરના પણ ઘણા પ્રકાર હોય છે કે દુર્જનમાં કયા પ્રકારના ઝેર હોઈ શકે? તો ઈર્ષ્યારૂપી ઝેર હોઈ શકે, ક્રોધરૂપી ઝેર હોઈ શકે, અને હાથથી બગાડવાનું અને મગજથી ખોટું વિચારે એ પણ એક પ્રકારનું ઝેર જ છે। શ્લોક નંબર 8। ઉત્સવે વ્યસને ચ એવ દુર્ભિક્ષે શત્રુવિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ ય તિષ્ઠતિ સ બાંધવઃ। શબ્દાર્થ જોઈશું આપણે। ઉત્સવે એટલે કે ઉત્સવ વખતે એટલે કે સુખદ પ્રસંગે, વ્યસને એટલે કે સંકટમાં અથવા મુશ્કેલીમાં, અહીં વ્યસન એટલે વ્યસન નહીં પણ વ્યસનનો અર્થ થશે સંકટ અથવા મુશ્કેલી, દુર્ભિક્ષે એટલે કે દુકાળમાં, શત્રુ વિપ્લવે એટલે કે શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે કે રાજ દરબારે, તિષ્ઠતિ એટલે ઊભો રહે છે, અને બાંધવાહ એટલે કે આપણો સગો અથવા ભાઈ અથવા તો બાંધવ। અનુવાદ જોઈશું કે જે માણસ ઉત્સવ વખતે, સંકટમાં
દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં જે માણસ ઊભો હોય, આપણી સાથે રહે, તે આપણો ભાઈ કે બાંધવ છે. તો પ્રસ્તુત સુભાષિતમાં સાચો મિત્ર કે બાંધવ કેવો હોવો જોઈએ એની વાત કરી છે કે ઉત્સવ એટલે કે સુખદ પ્રસંગે તો સૌ કોઈ સાથે હોય છે, પણ સંકટ કે મુશ્કેલીના સમયે આપણી સાથે રહી આવી પડેલી આપત્તિને દૂર કરવામાં સાથ આપે એ જ સાચો મિત્ર કે બાંધવ કહેવાય. યુદ્ધમાં અને રાજ દરબારમાં આપણી સાથે રહે એને સાચો મિત્ર કહી શકાય. મિત્રો, હવે તો રાજા રજવાડા રહ્યા નથી, પણ આપણે કહી શકીએ કે ન્યાયાલય અથવા તો કોઈ કોર્ટ મેટર બને અને આવા સમયે આપણા મિત્રો આપણી સાથે રહે તો એ સાચો મિત્ર કહેવાય. આ ઉપરાંત સ્મશાન સુધી જે સાથ આપે, કવિએ એને સાચો બાંધવ કે મિત્ર કહ્યો છે. આ સાથે આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે.